તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. નવા વિડીયોમાં કોન્સ્ટેબલની ફાઇનલ જે પણ આન્સર કે છે એની તારીખ જાહેર કરવામાં આવેલી છે. તો ઘણા મિત્રો કહે છે કે ફોટો અમને બતાવો જેથી કરી અમને પણ ખબર પડી શકે ભાઈ કઈ તારીખ છે ને તમે કયા હેતુથી આ કહી શકો છો અને શું ફેરફાર કરવામાં આવ્યો છે, તમને કયા ફાયદા થશે. ભાઈ ફાયદામાં તો એવું છે કે તમામ ઉમેદવારોને 8 માર્ક્સ તો વધવાનું કહે છે. 8 થી 9 પ્રશ્નો જો રદ થાય તો એટલા માર્ક્સ વધે, પરંતુ ભાઈ એટલા બધા પ્રશ્નો છે રદ પણ ના કરી શકે, જેથી કરી મેરિટ છે એ થોડુંક હાઈ પણ જઈ શકે અથવા જે ફેલ થયા છે એનું સિલેક્શન પણ થઈ શકે. તો મિત્રો જો મોસ્ટ ઓફલી વધવામાં આવે તો 4 થી લઈને 5 માર્ક્સનો વધારો થાય, એના કરતાં વધારે માર્ક્સ વધી શકે નહીં. અને જો તમે પીએસઆઈની વાત કરો તો પીએસઆઈમાં પણ મિત્રો મોસ્ટ ઓફ બધાને 5 માર્ક્સ વધેલા છે. કઈ રીતે 5? તો પહેલાં 3 માર્ક્સનો વધારો કરેલો હતો અને પહેલાં તમારું જે પણ રિઝલ્ટ આવેલો હતો એમાં 3 માર્ક્સ વધી ગયા હતા અને પછી ફરી 2 માર્ક્સ વધારેલા હતા. એ પ્રમાણે માહિતી મળે છે. જો કોઈને આ માહિતીનું પ્રૂફ જોતું હોય આપણી ચેનલ પર ઓલમોસ્ટ એ વિડીયો પણ ઉપલબ્ધ છે. શરૂઆતના આજથી લગભગ 2 મંથ પહેલાંના તમે વિડીયો જોઈ લેજો તો એમાં અમે કીધેલું હશે, અથવા 1.5 મંથ પહેલાંના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપેલી છે લાઈવ પ્રૂફ સાથેની. અને જો કોઈને એવું બધું હોય તો કોમેન્ટ કરી પ્રશ્ન પૂછી શકે છે, એનો ડાઉટ છે એ શેર કરી શકે છો, તો અમે એનું સોલ્યુશન કરી આપીશું. હવે મિત્રો જો ચેનલ પર નવા હોય તો ફટાફટ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, આવી રીતે બધા મિત્રો સુધી શેર કરી દેજો. આપણે જોઈએ કે ભાઈ આન્સર કઈ તારીખ આવવાની છે, એની ફાઇનલ જે પણ તારીખ છે એ પણ તમને જણાવી દઈશું. પછી કયા પ્રશ્નો રદ થયા છે તો એમાં 9 પ્રશ્નો તો હતા, એની સાથે મિત્રો નવા 7 પ્રશ્નોનો આજે મિત્રો 25 તારીખના દિવસે એક બીજો ફોટો પણ આવેલો છે કે જેમાં નવા 7 પ્રશ્નો છે, એટલે 7 + 9 એટલે મિત્રો ટોટલ 16 પ્રશ્નો છે કે જે રદ થવાની વાત છે. પરંતુ મિત્રો એટલા બધા 16 પ્રશ્નો છે એ તો રદ ના કરી શકે. જે મોસ્ટ ઓફલી જેના ઉપર બધાને ડાઉટ છે એવા પ્રશ્નો એકઠા કરીને એ પ્રશ્નો રદ થઈ શકે. હવે ફાઇનલ આન્સર ક્યારે આવશે એની પણ વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા અશોકભાઈ દ્વારા જણાવવામાં આવેલ છે કે એલઆરડીના તમામ ઉમેદવારોની જે પણ પ્રોવિઝનલ આન્સર કે મુજબ વાંધા અરજીઓ મંગાવવામાં આવ્યા બાદ 2 અઠવાડિયા જેટલો સમય લાગશે ભાઈ ફાઇનલ આન્સર કે આવવામાં. તો મિત્રો 2 અઠવાડિયા જેટલો સમય તો નથી લાગવાનો. એનું કારણ છે કે અહીંયા બીજી ટ્વીટ પણ છે કે જેને અહીંયા જોઈન્ટ કરેલી છે. અહીંયા શું કીધું છે 2 અઠવાડિયા જેટલો સમય લાગશે. અને કોન્સ્ટેબલની બીજી ટ્વીટમાં એમ છે કોન્સ્ટેબલ જે પણ પોલીસ કોન્સ્ટેબલની 30 તારીખ આજુબાજુ છે ફાઇનલ આન્સર કે આવવાની શક્યતા છે. તો 30 તારીખ એટલે મિત્રો 30 અને 2 અઠવાડિયાની જો વચ્ચેનો મિત્રો 1 તારીખથી લઈ અને 5 મિત્રો 1 તારીખ એટલે કે 1 જુલાઈથી 5 જુલાઈ સુધીમાં તમારી જે પણ ફાઇનલ આન્સર કે જાહેર કરી દેવામાં આવશે. અને ફાઇનલ આન્સર કેમાં છે ઘણા બધા પ્રશ્નો પણ રદ થઈ શકે. તો કયા કયા પ્રશ્ન રદ થશે એ પહેલાં છે મેં તમને કીધું એ પ્રમાણે ટોટલ 9 પ્રશ્નોનો એક ફોટો આવેલો હતો અને આજે મિત્રો ટોટલ 7 પ્રશ્નોનો ફોટો આવેલ છે. એટલે બંનેને ભેગા કરશો એટલે મિત્રો ટોટલ 16 પ્રશ્નો છે કે જે રદ થવાની વધુ માંગ ઉઠી રહી છે. એવું નથી કે 16 પ્રશ્નો જ રદ થાય, એનાથી વધુ પણ કીધેલા છે, પરંતુ 16 પ્રશ્નો છે મોસ્ટ ઓફલી તમે 10 ઉમેદવાર લ્યો તો એમાંથી મિત્રો 3 થી 4 ઉમેદવારો છે કે આ 16માંથી જેટલા પણ પ્રશ્નો છે એના ઉપર વધુ ફોકસ કરીને એ પ્રશ્નો કઈ છે હું તમને એક ફોટો પણ પહેલાં બતાવી દઈશ એક વિડીયોમાં કે જેમાં તમે જાણવા મળશે કે ભાઈ આ પ્રમાણે પ્રશ્નો છે. એક સાથે એ પ્રશ્નોની જ લિસ્ટ આવે છે કે આ પ્રશ્ન રદ કરો, આ પ્રશ્ન રદ કરો, આના જવાબ ખોટા છે, આમાં પ્રશ્ન ખોટો છે. એ પ્રમાણે અલગ અલગ પ્રશ્નો આવે છે, એ પ્રમાણે રદ થશે અને તમારી ફાઇનલ આન્સર કે છે એ 2 અઠવાડિયાનો સમય પણ નહીં લાગે અને 30 તારીખ સુધીમાં આવી તો જાય છે, પરંતુ 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધીનો તમારે સમય લેવાનો છે. 1 જુલાઈથી 5 જુલાઈની અંદર મોસ્ટ ઓફલી જાહેર કરવાના ચાન્સ વધુ છે. ત્યાં સુધીમાં તમારી ફાઇનલ આન્સર કે છે આવી શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને ખબર પડે ફાઇનલ આન્સર કે છે ક્યારે આવશે.